નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજો બજાવી રહ્યો છું. પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ એ વિષય અંતર્ગત આપણે ફાઇલ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે એરર હેન્ડલિંગ ફંક્શન્સ વિશે જાણવાના છીએ. એ વિષયની અંદર વિશેષ આગળ વધતા પહેલાં ગયા લેક્ચરમાં જે આપણે મુદ્દાઓ જોયા હતા એનું પહેલાં રિવિઝન કરી લઈએ. સો મિત્રો, ગયા વખતે આપણે લેક્ચરની અંદર એફ રાઇટ, એફ રીડ, એફ સીક, એફ ટેલ અને રિવાઇન્ડ આ ફંક્શન વિશે જાણેલું હતું. સૌપ્રથમ આપણે વાત કરીએ એફ રાઇટ અને એફ રીડ ફંક્શનની. આ બંને ફંક્શનનો ઉપયોગ શેના માટે આપણે કર્યો હતો? તો જ્યારે આપણે બાઇનરી ફાઇલની અંદર કોઈ બંચ ઓફ ડેટા રાઇટ કરવો હોય. બંચ ઓફ ડેટાનો મતલબ એવો થાય કે આપણે કોઈ એરે રાઇટ કરવો છે, અથવા તો સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટ્સ રાઇટ કરવા છે, અથવા તો કોઈ બીજો રો ડેટા આપણે રાઇટ કરવો છે, ત્યારે આપણે એફ રાઇટ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. અને એવી જ રીતે બંચ ઓફ ડેટાને આપણે રીડ કરવું છે ત્યારે આપણે એફ રીડ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આ એફ રાઇટ અને એફ રીડ ફંક્શનની અંદર જે પેરામીટર છે એ 4 પેરામીટર છે. પહેલો પેરામીટર છે એ પોઇન્ટર છે, બીજો પેરામીટર છે એ સાઇઝ ઓફ ઈચ એલિમેન્ટ છે, ત્રીજો પેરામીટર છે એ કાઉન્ટ છે કે કેટલા એલિમેન્ટ્સ આપણે રાઇટ અથવા તો રીડ કરવા છે, છેલ્લી જે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ આપણી ફાઇલ સ્ટ્રીમ છે કે જેની અંદર આપણે ડેટા રીડ અથવા તો રાઇટ કરવો છે. તો સૌથી પહેલો જે આ પોઇન્ટર છે એ પોઇન્ટર કોને પોઇન્ટ કરશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પોઇન્ટર એ જે ડેટા આપણે રાઇટ કરવાનો છે એને પોઇન્ટ કરશે. એટલે કે મારી પાસે એરે છે, તો સપોઝ મારી પાસે આ એરે છે જેનું નામ ARR છે, તો આ ARRના ફર્સ્ટ એલિમેન્ટના એડ્રેસને આપણે અહીંયા પહેલા એલિમેન્ટ તરીકે પાસ કરીશું. એટલે જે પણ કંઈ બંચ ઓફ ડેટા આપણે રાઇટ કરવો છે એ બંચ ઓફ ડેટાનું જે ફર્સ્ટ એડ્રેસ હશે, પ્રાઇમરી એડ્રેસ હશે, એ એડ્રેસને આપણે પહેલા એલિમેન્ટ તરીકે પાસ કરીશું. બીજો જે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ શું કહેવા માગે છે? એ એવું કહેવા માગે છે કે જે પણ કંઈ એલિમેન્ટ આપણે રાઇટ કરવા માંગીએ છીએ, એટલે કે આપણે એરેની વાત કરીએ તો એરેના આપણે અત્યારે 4 એલિમેન્ટ ધારો કે રાઇટ કરવા માંગીએ છીએ, તો પર્ટિક્યુલર એક એલિમેન્ટ એની સાઇઝ કેટલી હશે? તો અહીંયા આપણે એ સ્પેસિફાઈ કરવાનું થાય છે. પછી ત્રીજું જે આર્ગ્યુમેન્ટ છે એ ત્રીજો આર્ગ્યુમેન્ટ આપણને એવું કહે છે કે કેટલા એલિમેન્ટ્સ આપણે રાઇટ કરવા છે, કેટલો ડેટા આપણે રાઇટ કરવો છે. તો અહીંયા આ કેસની અંદર જોઈએ તો કાઉન્ટની વેલ્યુ શું આવશે? 4, કારણ કે આપણી પાસે 4 એલિમેન્ટ છે એરેમાં અને 4 એલિમેન્ટ આપણે રાઇટ કરવા છે. અને છેલ્લું આપણે જોયું એ પ્રમાણે ત્યાં આપણે ફાઇલ પોઇન્ટર આપીશું કે કઈ ફાઇલની અંદર આ ડેટાને રાઇટ કરવો છે. તો આવી રીતે એફ રાઇટની અંદર આપણે આ 4 પેરામીટર આપીશું અને એવી જ રીતે એફ રીડની અંદર પણ આ જ 4 પેરામીટર એ આપણે આપવાના થાય છે. તો એફ રાઇટ એની મદદથી આપણે ફાઇલની અંદર બંચ ઓફ ડેટા બાઇનરી ફોર્મેટમાં સેવ કરી શકીએ છીએ અને એફ રીડની અંદર આપણે બંચ ઓફ ડેટા એ બાઇનરી ફાઇલમાંથી રીડ કરી શકીએ છીએ. ત્યાર પછી વાત આવે છે એફ સીક. એફ સીક ફંક્શન એ બેઝિકલી પોઝિશનિંગ માટે વપરાય છે. પોઝિશનિંગનો અર્થ શું થાય કે આપણી પાસે ફાઇલ છે, ધારો કે મારી પાસે આ એક ફાઇલ છે અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફાઇલને રીડ અથવા રાઇટ મોડની અંદર આપણે જ્યારે ઓપન કરીશું ત્યારે ફાઇલ છે એ ફર્સ્ટ લોકેશન ઉપર પોઇન્ટ કરતી હશે. ધારો કે આ ફાઇલની અંદર કન્ટેન્ટ લખ્યું છે ધીસ ઇઝ અ ફાઇલ, તો રીડ અથવા રાઇટની અંદર જ્યારે આપણે ઓપન કરીશું ત્યારે એ ફર્સ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરતી હશે. તો પોઝિશનિંગ, અને આપણે સૌ જાણીએ છીએ કે ફાઇલ પોઇન્ટર છે ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ થાય છે. જેમ આપણે રીડ ઓપરેશન અથવા રાઇટ ઓપરેશન કરીએ એટલે ઓટોમેટિકલી એ ફાઇલ પોઇન્ટર એ ઇન્ક્રીમેન્ટ થશે, પણ એ સિક્વન્શિયલી મૂવ થાય છે. હવે આપણે એવી કોઈ રિક્વાયરમેન્ટ છે કે મારે ડેટા વચ્ચે સ્કીપ કરવો છે, જ્યારે હું ડેટા રાઇટ કરી રહ્યો છું અથવા તો હું ડેટા રીડ કરી રહ્યો છું એ વખતે મારે વચ્ચે કોઈ ડેટા સ્કીપ કરવો છે, તો મારે ફાઇલ પોઇન્ટરને રીપોઝિશન કરવો પડશે. એટલે કે મારે ટી રીડ કરવો છે, પછી સીધો મારે એસ રીડ કરવો છે, પછી મારે સ્પેસ રીડ કરવી છે. એવી રીતે એક સિક્વન્સમાં ડેટા રીડ કરવો છે કે પહેલો એલિમેન્ટ રીડ થાય, પછી 2 એલિમેન્ટ સ્કીપ થાય, પછી ચોથો એલિમેન્ટ રીડ થાય, પછી 2 એલિમેન્ટ સ્કીપ થાય, પછી એલિમેન્ટ રીડ થાય. એવી રીતે મારે સિક્વન્સની અંદર જ્યારે ડેટા રીડ કરવો છે
તો મારે શું કરવું પડશે, ફાઇલ પોઇન્ટરને ફર્સ્ટ પોઝિશન ઉપર રીડ કરી લીધા પછી સીધો જ એને ફોર્થ પોઝિશન ઉપર સેટ કરવો પડશે. તો આને આપણે કહીશું ફાઇલ પોઇન્ટરનું પોઝિશનિંગ, અને એના માટે આપણે વાપરીએ છીએ fseek ફંક્શન. fseek ફંક્શનની અંદર 3 પેરામીટર આપવામાં આવે છે. પહેલું છે ફાઇલ પોઇન્ટર, તો કઈ ફાઇલના ફાઇલ પોઇન્ટરને તમારે રીપોઝિશન કરવું છે, અથવા તો કઈ ફાઇલના ફાઇલ પોઇન્ટરની લોકેશન તમારે સેટ કરવી છે. તો અહીંયા ફાઇલ પોઇન્ટર આવશે. ત્યાર પછી ઓફસેટ, એટલે હમણાં કીધું એ પ્રમાણે મારે બે એલિમેન્ટ સ્કીપ કરવા છે, તો ઓફસેટની વેલ્યુ એ પ્રમાણે, જેમ યુઝરની રિક્વાયરમેન્ટ હોય કે મારે 4 એલિમેન્ટ સ્કીપ કરવા છે, મારે 3 એલિમેન્ટ સ્કીપ કરવા છે, તો જે યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે ઓફસેટની વેલ્યુ સેટ કરીશું. ધારો કે આ કેસની અંદર ઓફસેટની વેલ્યુ આપણે શું સેટ કરીશું, 2 સેટ કરીશું, કારણ કે આપણે 2 એલિમેન્ટને સ્કીપ કરવા છે. અને ત્યાર પછી આવે છે ઓરિજિન. હવે ઓફસેટની વેલ્યુ એ કોના રેફરન્સમાં, કારણ કે આપણે જ્યારે કોઈ પણ પોઝિશન આપીએ ત્યારે અલગ અલગ રેફરન્સીસ હોઈ શકે, જેમ કે બિગિનિંગ ઓફ ધ ફાઇલથી, કે પછી અત્યારે જે ફાઇલ પોઇન્ટર જે લોકેશન ઉપર છે ત્યાંથી, કે પછી એન્ડ ઓફ ધ ફાઇલથી. તો આ 3 અલગ અલગ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. તો એને આપણે અહીંયા આ જે તમને દેખાઈ રહ્યા છે 3 ઓપ્શન્સ, એ 3 ઓપ્શન્સ છે એ આપણે ઓરિજિનની અંદર મેન્શન કરવાના થાય કે આ ઓફસેટની વેલ્યુ છે એ સ્ટાર્ટ ઓફ ધ ફાઇલથી છે, કે કરંટ પોઝિશન ઓફ ધ ફાઇલ પોઇન્ટરથી છે, કે પછી એન્ડ ઓફ ધ ફાઇલથી છે. તો આવી રીતે આપણે આ 3 પેરામીટર આપી fseek ફંક્શનનો યુઝ કરી શકીશું ફાઇલ પોઇન્ટરને રીપોઝિશન કરવા માટે. ત્યાર પછી વાત આવે છે ftel. તો ftel ફંક્શન છે એ પોતે ઇન્ટીજર રિટર્ન કરે છે. શું રિટર્ન કરે છે, તો એનું નામ જ છે ftel. ટેલ એટલે કહેવું. એ આપણને શું કહે છે, તો એ આપણને ફાઇલ પોઇન્ટરની જે કરંટ પોઝિશન હશે એ રિટર્ન કરશે. તો એના માટે આપણે ftel ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. અને જે છેલ્લું ફંક્શન જે ગયા વખતે આપણે જોયું હતું એ ફંક્શન છે રિવાઇન્ડ ફંક્શન. રિવાઇન્ડ ફંક્શનનો એવો થાય કે જ્યારે આપણે ડેટા રીડ કરી રહ્યા છીએ તો આપણે રીડ કરતાં કરતાં સ્ટાર્ટિંગથી લઈને લગભગ એન્ડ સુધી ધારો કે પહોંચી ગયા. હવે મારે ફરીથી સેકન્ડ ઇટરેશનમાં ફરીથી મારે પહેલેથી જ ફાઇલને રીડ કરવી છે, તો ફરીથી મારો ફાઇલ પોઇન્ટર જે અહીંયા પહોંચી ગયો છે એને મારે રીપોઝિશન કરવો પડશે પહેલા લોકેશન ઉપર. તો એના માટે હું શું વાપરી શકીશ, એના માટે હું રિવાઇન્ડ ફંક્શન વાપરી શકીશ. રિવાઇન્ડ ફંક્શનની અંદર હું ફાઇલ પોઇન્ટરને પાસ કરીશ, એટલે જે તે ફાઇલ પોઇન્ટર એ ફાઇલની ફર્સ્ટ પોઝિશન ઉપર રિફર થઈ જશે. તો આવી રીતે આટલા ફંક્શન્સ આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એરર હેન્ડલિંગ ફંક્શન્સ વિશે. તો સી પ્રોગ્રામિંગની અંદર સ્પેસિફિકલી જ્યારે ફાઇલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ ત્યારે આ એરર હેન્ડલિંગ ફંક્શન્સ એ યુઝ થતા હોય છે. પહેલું ફંક્શન છે FEOF. FEOF નો મતલબ થાય છે F એટલે ફાઇલ અને EOF એટલે એન્ડ ઓફ ફાઇલ. તો આ FEOF ફંક્શનનો બેઝિક પર્પસ શું છે? આ ફંક્શનનો બેઝિક પર્પસ છે કે ચેક કરશે કે ભાઈ ફાઇલ પોઇન્ટર એ લાસ્ટ પોઝિશન ઉપર પહોંચી ગયું કે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે જેમ સ્ટ્રિંગ છે એ નલથી ટર્મિનેટ થાય છે, એવી રીતે કોઈ પણ ફાઇલ છે એ ફાઇલના એન્ડની અંદર જે સ્પેશિયલ કેરેક્ટર છે એને આપણે કહીએ છીએ એન્ડ ઓફ ફાઇલ, EOF. પ્રોગ્રામ પણ આપણે બનાવ્યા હતા, એની અંદર આપણે જ્યારે કેરેક્ટર રીડ કરતા હતા ત્યારે આપણે લૂપ એવી રીતે ફેરવતા હતા, આપણે લખતા હતા કે get c fp is not equal to end of file. એટલે ફાઇલમાંથી જે ડેટા આપણે રીડ કરીએ છીએ એ ડેટા એ કેરેક્ટર એન્ડ ઓફ ફાઇલ નથી, તો પછી બોડીની અંદર આપણે જઈ અને જે પણ કંઈ ઓપરેશન્સ કરવા હોય એ આપણે કરી શકતા હતા. પણ ક્યાં સુધી? જ્યાં સુધી ફાઇલ પૂરી ન થાય, એટલે કે એન્ડ ઓફ ફાઇલ ન આવે ત્યાં સુધી. તો આપણે અહીંયા એક એવું ફંક્શન પ્રોવાઈડ કરવામાં આવ્યું છે આપણને કે જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે ભાઈ આપણું ફાઇલ પોઇન્ટર અત્યારે એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. તો આ એન્ડ ઓફ ફાઇલ ફંક્શન છે એ ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. ટ્રુ ક્યારે રિટર્ન કરશે? તો જ્યારે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયું હશે ત્યારે આ FEOF ફંક્શન આપણને ટ્રુ રિટર્ન કરશે, એટલે કે નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. અને ઇટ વિલ રિટર્ન ફોલ્સ એટલે કે ઝીરો જ્યારે એન્ડ ઓફ ફાઇલ સુધી આપણું જે ફાઇલ પોઇન્ટર છે એ નહીં પહોંચી હોય
ત્યારે આપણને આ ફંક્શન છે એ 0 રિટર્ન કરશે. તો આવી રીતે FEOF ફંક્શનની મદદથી આપણે કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર ચેક કરી શકીએ છીએ કે આપણું જે ફાઇલ પોઇન્ટર છે એ એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. ત્યાર પછીનું આપણે બીજું ફંક્શન અહીંયા જોઈ શકીએ છીએ, એ ફંક્શન છે FERROR. એમાં પણ એ રીતે જ નામકરણ છે. F સ્ટેન્ડ્સ ફોર ફાઇલ અને એરર એનો મતલબ થાય છે કે FERROR ફંક્શન છે એ FERROR ફંક્શન આપણને એ ચેક કરી આપશે કે ડ્યુરિંગ ધ ઓપરેશન્સ, ફાઇલના જે પણ કંઈ ઓપરેશન્સ તમે કરી રહ્યા છો એ ફાઇલના ઓપરેશન દરમિયાન કોઈ એરર આવી છે કે નથી આવી. જો કોઈ એરર આવી હશે તો એ નોન ઝીરો એટલે કે ટ્રુ વેલ્યુ રિટર્ન કરશે, અને જો કોઈ એરર અત્યાર સુધીમાં નહીં આવી હોય એ પર્ટિક્યુલર ફાઇલ પોઇન્ટર ઉપર, તો એ શું રિટર્ન કરશે? 0 રિટર્ન કરશે, એટલે કે ફોલ્સ રિટર્ન કરશે. એટલે કે જ્યારે આપણે પ્રોગ્રામની અંદર કોઈ પણ લોજિક લખી રહ્યા છીએ એ વખતે કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર આપણે એવું ચેક કરવું હોય કે અત્યાર સુધીનો જે કોડ એક્ઝિક્યુટ થયો એમાં કોઈ એરર આવી છે કે નથી આવી. તો જો એરર આવી છે એ ચેક કરવા માટે આપણે ફંક્શન વાપરીશું FERROR, અને FERROR આપણને ટ્રુ રિટર્ન કરશે જો અત્યાર સુધીના કોડમાં એરર આવી હશે તો, અને જો એરર નહીં આવી હોય તો આ FERROR ફંક્શન છે એ આપણને ફોલ્સ એટલે કે 0 રિટર્ન કરશે. તો આવી રીતે FERROR ફંક્શનની મદદથી પણ આપણે ચેક કરી શકીએ છીએ કે કોડની અંદર કોઈ એરર આવી છે કે નહીં. ત્યાર પછી વાત કરીએ PERROR. આનો મતલબ એવો થાય છે કે અત્યાર સુધી આપણે ફંક્શનમાં શું વાપરતા હતા? printf. જ્યારે આપણે કોઈ પણ ડેટાને પ્રિન્ટ કરવો હોય, કોઈ પણ મેસેજને પ્રિન્ટ કરવો હોય તો આપણે ફંક્શન વાપરતા હતા printf. પણ અહીંયા આપણી પાસે એવી ફેસિલિટી અવેલેબલ કરાવી છે કે જેમાં આપણે PERROR, અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ PERROR, એ PERROR મેથડની મદદથી, PERROR ફંક્શનની મદદથી આપણે સિસ્ટમ એરર મેસેજ પ્રિન્ટ કરી શકીશું. એટલે જે વસ્તુ આપણે printf થી કરતા હતા એ જ વસ્તુ આપણે PERROR થી પણ કરી શકીએ. પણ એનો એક એડવાન્ટેજ છે, એ હમણાં આગળ આપણે પ્રોગ્રામ જ્યારે જોઈશું ત્યારે એના ઉપર વિશેષ ચર્ચા કરીશું. પણ બેઝિકલી એનો પર્પસ છે કોઈ પણ કસ્ટમ મેસેજ અને સાથે સાથે સિસ્ટમનો જનરેટેડ એરર મેસેજ પ્રિન્ટ કરાવવો હોય ત્યારે આપણે PERRORનો ઉપયોગ કરી શકીએ. એનું મોટાભાગે કામ printf ને સિમિલર છે. તો આવી રીતે આ ફંક્શન્સ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે પ્રોગ્રામિંગ દ્વારા આ વસ્તુને વધારે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા એક આપણી સામે કોડ લખેલો છે કે EOFની મદદથી આપણે ફાઇલ ઓપરેશન્સ કઈ રીતે કરી શકીએ. તો આપણે સૌ જાણીએ છીએ, અહીંયા મેં ફાઇલ ઓપન કરી દીધી છે. test.txt નામની મારી ફાઇલ છે એ મેં અહીંયા ઓપન કરી છે. ત્યાર પછી હું ચેક કરાવું છું કે ભાઈ એ ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નથી થઈ. હવે જો તમને યાદ હોય તો આપણે આવું લખતા હતા, while ch equals to f get c બ્રેકેટમાં ફાઇલ પોઇન્ટર અને આની વેલ્યુ આપણે કહેતા હતા નોટ ઇક્વલ ટુ એન્ડ ઓફ ફાઇલ. આનો મતલબ એવો થતો હતો કે આપણે f get c એની મદદથી આ ફાઇલ પોઇન્ટર જે ફાઇલને પોઇન્ટ કરે છે એમાંથી કેરેક્ટર રીડ કરાવતા હતા, અને એ કેરેક્ટર આપણે શેમાં સેવ કરાવતા હતા? chમાં. અને પછી એ કેરેક્ટરને આપણે ચેક કરતા હતા કે એ કેરેક્ટરની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ ન હોય ત્યાં સુધી. તો while નો મતલબ અહીંયા શું થઈ ગયો? જ્યાં સુધી chની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ ન આવે ત્યાં સુધી આપણે આ જે બોડી છે એ એક્ઝિક્યુટ કરવાની છે. તો આવી રીતે આપણે કોડ લખતા હતા. હવે એ જ કોડને આપણે ફંક્શન આપણી પાસે અવેલેબલ થઈ ગયું છે FEOF. તો FEOF ફંક્શનથી કઈ રીતે કરી શકીએ એ આજે આપણે સમજીશું. તો અહીંયા જુઓ, અહીંયા શું લખ્યું છે? FEOF ફાઇલ. હવે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે FEOF શું રિટર્ન કરશે આપણને? FEOF આપણને રિટર્ન કરશે કે ભાઈ ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયો છે. જો પહોંચી ગયો હશે તો એ શું રિટર્ન કરશે? ટ્રુ. અને જો નહીં પહોંચ્યો હોય તો શું રિટર્ન કરશે? ફોલ્સ. તો અહીંયા આપણે શું લખી નાખ્યું? while not FEOF બ્રેકેટમાં ફાઇલ.
હવે આને સમજીએ. આ આપણને ત્યારે જ ટ્રુ રિટર્ન કરશે જ્યારે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયો હશે ત્યારે. અને આગળ આપણે શું મૂકી દીધું છે? નોટ. તો એનો મતલબ શું થઈ ગયો? જ્યાં સુધી, વાઇલ એટલે જ્યાં સુધી FEOF એટલે કે એન્ડ ઓફ ફાઇલ સુધી ફાઇલ પોઇન્ટર ન પહોંચ્યું હોય ત્યાં સુધી. તો એવું કરવા માટે આપણે શું કીધું? FEOF શું રિટર્ન કરશે? જ્યારે પહોંચી ગયું હશે ત્યારે. જ્યારે પહોંચી ગયું હશે ત્યારે એ રિટર્ન કરશે ટ્રુ. એની ઉપર આપણે નેગેશન કરીએ છીએ કારણ કે આપણે નોટ ઓપરેટર વાપર્યો છે એટલે નોટ ટ્રુ. તો મતલબ શું થાય? આપણે આને રિટર્ન કર્યો ટ્રુ. નોટ ટ્રુ નો મતલબ શું થશે? ફોલ્સ. એટલે આ કન્ડિશન તમારી ખોટી પડી ગઈ એટલે તમે લૂપમાંથી બહાર આવી ગયા. ફરીથી લૂપમાંથી ક્યારે બહાર આવ્યા? આ FEOF એ ટ્રુ રિટર્ન કર્યું ત્યારે. FEOF ટ્રુ ક્યારે રિટર્ન કરશે? જ્યારે ફાઇલ પોઇન્ટર જે છે એ એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયો હશે ત્યારે. તો આના પરથી આપણું જે લોજિક છે એ સેટિસ્ફાય થાય છે કારણ કે આપણે લૂપ ક્યાં સુધી ફેરવવું હતું? આપણે લૂપ જ્યાં સુધી મારો ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી ન પહોંચે ત્યાં સુધી ફેરવવું હતું. તો હવે જોઈએ કે એન્ડ ઓફ ફાઇલ સુધી નથી પહોંચ્યું તો FEOF શું રિટર્ન કરશે? FEOF રિટર્ન કરશે ફોલ્સ. એની આગળ નેગેશન છે તો નોટ ફોલ્સ એનો મતલબ શું થઈ જશે? ટ્રુ. એટલે કે આખી કન્ડિશન શું થઈ ગઈ? ટ્રુ થઈ ગઈ. તો જ્યારે નહીં પહોંચ્યું હોય એન્ડ ઓફ ફાઇલ સુધી ત્યારે બોડી એક્ઝિક્યુટ થશે અને જેવું એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી જશે એટલે FEOF આપણને ટ્રુ રિટર્ન કરશે. એ ટ્રુ ઉપર નેગેશન થશે એટલે નોટ ટ્રુ ઇક્વલ ટુ ફોલ્સ. એટલે આખી જે આપણી કન્ડિશન છે એ આખી કન્ડિશન થઈ જશે ફોલ્સ અને વાઇલ ફોલ્સ એટલે તમે લૂપમાંથી બહાર આવી જશો. તો અહીંયા આપણે એ જોયું કે FEOF ફંક્શનની મદદથી આપણે આખા ફાઇલની અંદર જેટલા પણ કન્ટેન્ટ હતા એ કન્ટેન્ટને આપણે રીડ કરાવ્યા. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી શું થશે? એ કેરેક્ટર ગેટ કરશે અને પુટ કેરેક્ટરથી આપણે એને કોન્સોલ ઉપર પ્રિન્ટ કરાવીશું. તો આનો મતલબ એવો થઈ ગયો કે આ લોજિક ફાઇલમાંથી ડેટાને રીડ કરવા માટે વપરાશે. તો આવી રીતે જે કામ આપણે વાઇલ લૂપની અંદર fgetc એ ફંક્શન વાપરીને કરતા હતા એ જ કામ આપણે FEOF ફંક્શનની મદદથી પણ કરી શકીશું. હવે એવું જરૂરી નથી કે આપણે આને વાઇલ લૂપ સાથે જ વાપરવું. કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર આપણે ચેક કરવું હોય કે મારું ફાઇલ પોઇન્ટર છે એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નહીં તો એને આપણે આવી રીતે પણ વાપરી શકીએ. અહીંયા આપ જોઈ શકો છો કે આપણે ઇફની અંદર લખ્યું છે. આ તો એક સેમ્પલ અહીંયા આપ્યું છે કારણ કે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ લોજિક આપણે લખી શકીએ. પણ આપ સૌને ખ્યાલ આવે કે વાઇલ લૂપની અંદર જ FEOF લખાય એવું જરૂરી નથી. આપણે FEOF કોઈ પણ જગ્યાએ લખી શકીએ જ્યાં આપણી રિક્વાયરમેન્ટ હોય ત્યાં કે જ્યારે આપણે જાણવું હોય કે મારું ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નહીં. તો અહીંયા હું લખીશ ઇફ FEOF ઓફ ફાઇલ. તો અહીંયા સીધે સીધું જ્યારે FEOF ટ્રુ રિટર્ન કરશે ક્યારે? જ્યારે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયું હશે ત્યારે. તો એ ટ્રુ રિટર્ન કરશે તો ઇફ ટ્રુ એટલે કે કન્ડિશન ટ્રુ થઈ ગઈ અને એ વખતે આપણે પ્રિન્ટ કરાવી શકીશું એન્ડ ઓફ ફાઇલ રીચ્ડ. અને જો ના થયું હોય તો પછી આપણે કંઈ બીજું ઓપરેશન કરવું હોય તો એ પણ કરાવી શકીશું. તો આવી રીતે ફાઇલ મેનેજમેન્ટની અંદર એરર હેન્ડલિંગમાં આપણે આ ફંક્શન જોયું FEOF કે જે ફંક્શન બે વેલ્યુ રિટર્ન કરે છે. ટ્રુ એટલે કે નોન ઝીરો વેલ્યુ જ્યારે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું હશે ત્યારે અને બીજી વેલ્યુ ફોલ્સ એટલે કે ઝીરો જ્યારે ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું નહીં હોય ત્યારે. આવી રીતે અહીંયા આપણે એન્ડ ઓફ ફાઇલ FEOF ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા તમે આઉટપુટ જોઈ શકો છો કે જે આપણે વાઇલ લૂપની અંદર કોડ લખ્યો છે એ વાઇલ લૂપની અંદર જે FEOF ફંક્શનથી કોડ લખ્યો છે એની મદદથી આપણે test.txt ફાઇલમાં જે પણ કંઈ કન્ટેન્ટ હતા એ કન્ટેન્ટ આપણે કોન્સોલ ઉપર પ્રિન્ટ કરાવી શક્યા. હવે બીજા ફંક્શનની વાત કરીએ તો એ ફંક્શન છે ferror ફંક્શન.
આ એફ એરર ફંક્શન છે એનો પર્પઝ છે કે આપણને કહેશે કે ફાઇલની અંદર અત્યાર સુધી એટલે કે જ્યાં સુધી એફ એરર ફંક્શન વપરાયું છે ત્યાં સુધી કોઈ એરર આવી છે કે નથી આવી. તો અહીંયા આપણે જોઈ લઈએ તો આપણે એક ફાઇલને ઓપન કરી છે રીડ મોડમાં test.txt ને. ત્યાર પછી આપણે વેરિફિકેશન કરીએ છીએ કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં અને ત્યાર પછી આપણે એ ફાઇલની અંદર ડેટા રાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જો આપણે કયા મોડમાં ફાઇલ ઓપન કરી છે? આપણે રીડ મોડમાં ફાઇલ ઓપન કરી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ફાઇલને જો રીડ મોડમાં ઓપન કરવામાં આવી હોય તો ફાઇલની અંદર આપણે રાઇટ કરી શકતા નથી. એના માટે કાં તો આપણે ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરવી પડે કાં તો પછી આપણે ફાઇલને રીડ પ્લસ મોડમાં ઓપન કરવી પડે. પણ જો ખાલી રીડ મોડની અંદર ફાઇલ આપણે ઓપન કરી હોય તો એની અંદર આપણે ડેટા રાઇટ કરી શકતા નથી. પણ કદાચ યુઝરે ભૂલથી આવો કંઈક કોડ લખી નાખ્યો કે જેમાં રીડ મોડમાં ઓપન કરેલી ફાઇલની અંદર આપણે રાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એફ પુટસીની મદદથી કેરેક્ટર એ આપણે ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરની અંદર રાઇટ કરાવવા માંગીએ છીએ. તો અહીંયા શું થશે? અહીંયા એરર આવશે. તો એ જે એરર આવશે એટલે તરત જ આ એફ એરરની અંદર જે ફ્લેગ છે એ ફ્લેગ સેટ થઈ જશે. ઇટ મીન્સ કે આપણે આને સમજી શકીએ કે કોઈ એક એવું વેરિયેબલ કે જેની અંદર કોઈ પણ આવી એરર આવે તો એની વેલ્યુ સેટ થઈ જાય એટલે કે એની વેલ્યુ ધારો કે 1 થઈ જાય. તો એ વેરિયેબલની વેલ્યુ જોયા પછી કોઈ પણ વ્યક્તિ જાણી શકે કે ઓકે આની વેલ્યુ 1 થઈ ગઈ છે તો એનો મતલબ એવો થાય છે કે અહીંયા કંઈક એરર આવી છે. જો એની વેલ્યુ 0 છે તો એનો મતલબ એવો થાય છે કે એની કોઈ એરર અત્યાર સુધી આવી નથી. તો એને આપણે કહીશું ફ્લેગ વેરિયેબલ. તો અહીંયા આ એફ એરર એ ફ્લેગ શું થઈ જશે? સેટ થઈ જશે. તો એરર ફ્લેગ સેટ થઈ જશે તો જ્યારે એરર ફ્લેગ સેટ થયેલો હશે ત્યારે આ એફ એરર ફંક્શન છે એ આપણને ટ્રુ રિટર્ન કરશે. એનો મતલબ એવો થાય છે કે અત્યાર સુધીનો જે કોડ એક્ઝિક્યુટ થયો એ કોડની અંદર ક્યાંક ને ક્યાંક એરર આવી છે. હવે આ એરર કેવી હોઈ શકે? તો આ એરર અલગ અલગ પ્રકારની હોઈ શકે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું કે જ્યારે આપણે રીડ માટે જે ફાઇલ ઓપન કરી છે એ ફાઇલની અંદર આપણે રાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે એક ઇલીગલ ઓપરેશન આપણે ટ્રાય કરીએ છીએ તો ત્યારે પણ ફાઇલની અંદર એરર આવી શકે. હવે આવું બીજો પ્રશ્ન ક્યારે થાય? જ્યારે આપણે કોઈ થર્ડ પાર્ટી એટલે કે કોઈ બીજી ફાઇલમાંથી ડેટા રીડ કરતા હોઈએ અથવા તો બીજી કોઈ ફાઇલ સાથે કોઈ ઓપરેશન કરતા હોઈએ. એ વખતે પણ જો કોઈ ફાઇલની અંદર પ્રશ્ન આવે તો તરત જ આ એરર ફ્લેગ છે સેટ થઈ જશે અને આ એફ એરર એ વખતે આપણને શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે અત્યારે આ એક્ઝિક્યુશનની અંદર ક્યાંક ને ક્યાંક એરર આવી છે. તો એફ એરરનો મતલબ એ થશે કે ફાઇલની અંદર અત્યાર સુધી જે પણ કંઈ ઓપરેશન થયા છે એની અંદર ક્યાંક એરર આવી છે. હવે આપણે વાત કરીએ જે પી એરર અને પ્રિન્ટએફ. આ બે અલગ અલગ વસ્તુઓ છે, બે અલગ અલગ ફંક્શન્સ છે. એનો પર્પસ પણ અલગ છે પણ ક્યાંક ને ક્યાંક એનો સ્કોપ ઓવરલેપ થાય છે. અત્યાર સુધી આપણે જેટલા પણ કંઈ પ્રોગ્રામ જોયા, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ સબ્જેક્ટની અંદર અત્યાર સુધી તમે જેટલા પણ પ્રોગ્રામ જોયા હશે મોટાભાગે બધા જ પ્રોગ્રામની અંદર તમે શેનો ઉપયોગ કર્યો હશે? પ્રિન્ટએફનો ઉપયોગ કર્યો હશે. કદાચ આપે પણ જે પ્રોગ્રામ બનાવ્યા હશે એમાં પણ મોટાભાગે તમે શેનો ઉપયોગ કર્યો હશે? પ્રિન્ટએફનો ઉપયોગ કર્યો હશે. પણ આજે આપણે જાણવાના છે આ પી એરર શું છે. તો પી એરરનો મતલબ એવો થાય છે કે ઇટ પ્રિન્ટ્સ એરર. એ એરરને પ્રિન્ટ કરે છે. હવે એરરને પ્રિન્ટ કરવા માટે આપણે પી એરરનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણને મનમાં થાય કે સર એ કામ તો આપણે પ્રિન્ટએફથી પણ કરી શકીએ. પ્રિન્ટએફથી પણ આપણે એરર પ્રિન્ટ કરાવી શકીએ. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેસેજ લખ્યો છે પ્રિન્ટએફમાં એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ. અને પી એરર ફંક્શન જે વાપર્યું છે એમાં પણ એવો જ મેસેજ લખ્યો છે કે એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ. તો આ બંનેમાં ડિફરન્સ શું છે? આ બંનેની અંદર ફેર શું છે? કેમ આપણે પી એરર વાપરવું અને પ્રિન્ટએફ ન વાપરવું? તો આ બંનેનો ડિફરન્સ એ છે કે આ જે મેસેજ આપણો અત્યારે રાઇટ કરેલો છે એ મેસેજ છે એને આપણે કહીશું કસ્ટમ મેસેજ. કસ્ટમ મેસેજ એટલે જે યુઝર એટલે કે જે ડેવલપર આપણે કહીએ અત્યારે
આપણે જો આ પ્રોગ્રામ બનાવતા હોઈએ તો આપણે ડેવલપર કહેવાઈએ. તો ડેવલપર જે મેસેજ આપવા માગે છે એ મેસેજ અહીંયા પી એરરની અંદર આપણે લખી નાખ્યો છે. તો આને આપણે કહીશું યુઝર ડિફાઇન્ડ મેસેજ અથવા તો ડેવલપર ડિફાઇન્ડ મેસેજ અથવા તો કસ્ટમ મેસેજ. પણ અહીંયા પી એરરની અંદર ખાલી કસ્ટમ મેસેજ નહીં આવે, સાથે સાથે એ સિસ્ટમ એરર જે મેસેજ જનરેટ કરશે એ મેસેજ પણ સાથે સાથે પ્રિન્ટ કરશે. એટલે એને સમજવા માટે હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે હું આવી રીતે લખું છું ઇન્ટીજર c ઇક્વલ ટુ 10 ડિવાઇડ બાય 0. હવે જ્યારે આપણે આ લાઇનને એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કરીશું, આમ તમે જોશો તો સિન્ટેક્ટિકલી આ જે સ્ટેટમેન્ટ છે પ્રોપર છે, કારણ કે વેરિયેબલ છે, વચ્ચે અસાઇનમેન્ટ ઓપરેટર છે, ડિવિઝન ઓપરેટર પણ આપણે વાપર્યું છે, એની આજુબાજુ બે ઓપરાન્ડ પણ છે, સેમિકોલન પણ છે. મીન્સ સિન્ટેક્ટિકલી આ કોડમાં કોઈ પ્રશ્ન છે નહીં. પણ જ્યારે આપણે આ કોડને રન કરીશું એ વખતે તમે સૌ જાણો છો કે કોઈ પણ વસ્તુને આપણે 0 વડે ભાગી શકતા નથી. તો એ કમ્પાઇલરને પણ ખબર છે, એક્ઝિક્યુટ કરતી વખતે પણ આ વસ્તુ ધ્યાનમાં આવશે. તો એ વખતે એ કોઈક એરર મેસેજ જનરેટ કરશે. એ એરર મેસેજ આપણે નથી લખેલો, એ એરર મેસેજ સિસ્ટમ આપણને આપશે. એક એક્ઝામ્પલ આપું, કદાચ સિસ્ટમ આવો મેસેજ આવે કે ડિવાઈડ બાય 0. આ એક પ્રીડિફાઇન્ડ સિસ્ટમ જનરેટેડ મેસેજ છે, ડિવાઈડ બાય 0. તો આને સિસ્ટમ ડિફાઇન્ડ મેસેજ કહીશું અથવા તો સિસ્ટમ જનરેટેડ મેસેજ કહીશું. પણ દરેક જે પણ કંઈ યુઝર છે એ આ વસ્તુને સમજી ન શકે. તો અહીંયા મારે શું મેસેજ આપવો જોઈએ? અહીંયા મારે મેસેજ એવો આપવો જોઈએ કે ભાઈ સેકન્ડ આર્ગ્યુમેન્ટ, મારે આવો મેસેજ આપવો જોઈએ કે સેકન્ડ આર્ગ્યુમેન્ટ મસ્ટ નોટ બી 0. સેકન્ડ આર્ગ્યુમેન્ટ એટલે કે બીજી આર્ગ્યુમેન્ટ એ 0 ન હોઈ શકે. બીજી આર્ગ્યુમેન્ટ એટલે થોડુંક પ્રોપર લખીએ તો આને આપણે a ડિવાઈડ બાય b આવું લખ્યું છે, c ઇક્વલ ટુ a ડિવાઈડ બાય b. તો આપણે આ પહેલી આર્ગ્યુમેન્ટ છે, આ બીજી આર્ગ્યુમેન્ટ છે. તો આ રીતનો એક સિસ્ટમ જનરેટેડ મેસેજ તો સિસ્ટમે જનરેટ કર્યો કે ડિવાઈડ બાય 0, જ્યારે b ની વેલ્યુ શું હશે? 0 હશે ત્યારે. પણ યુઝરને એમાં ખબર નહીં પડે, એટલે યુઝરને આપણે કયો મેસેજ આપવો પડશે કે ભાઈ સેકન્ડ આર્ગ્યુમેન્ટ મસ્ટ નોટ બી 0, એટલે કે b ની વેલ્યુ 0 હું આપી શકીશ નહીં. તો એ યુઝરને સમજાશે. તો હવે આપણી પાસે બે પ્રકારના મેસેજ થઈ ગયા. આ છે સિસ્ટમ જનરેટેડ મેસેજ છે, આ યુઝર ડિફાઇન્ડ મેસેજ છે. તો અહીંયા જે આપણે લખ્યો છે એ યુઝર ડિફાઇન્ડ એટલે કે કસ્ટમ મેસેજ છે, જ્યારે સિસ્ટમ જનરેટેડ મેસેજ આ છે જે આપણે યુઝરને અત્યાર સુધી બતાવતા નથી. પ્રિન્ટએફની અંદર ખાલી આપણે બતાવીએ છીએ, શું બતાવીએ છીએ? કસ્ટમ મેસેજ બતાવીએ છીએ. પણ જ્યારે મારે યુઝરને કસ્ટમ મેસેજ પણ બતાવવો છે અને સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ પણ બતાવવો છે, ત્યારે હું શેનો ઉપયોગ કરીશ? ત્યારે હું પી એરર ફંક્શનનો ઉપયોગ કરીશ. તો જ્યારે પી એરર ફંક્શન એની મદદથી હું મેસેજ પ્રિન્ટ કરીશ ત્યારે આવું તો પ્રિન્ટ કરશે જ, એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ. પણ સાથે સાથે શું પ્રિન્ટ કરશે? સાથે સાથે એ સિસ્ટમ જનરેટેડ મેસેજ પણ પ્રિન્ટ કરશે. તો આપણે જાણીએ, અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, પહેલું છે પી એરરથી મેસેજ પ્રિન્ટ કરાવેલો છે. તો પી એરરથી જે મેસેજ પ્રિન્ટ કરાવેલો છે એમાં શું મેસેજ આવે છે? એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ, પછી કોલન છે અને ત્યાં મેસેજ લખ્યો છે બેડ ફાઇલ ડિસ્ક્રિપ્ટર. કારણ કે આપણે શું કરીએ છીએ? એફ પુટ સી એની મદદથી કેરેક્ટર એ ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરમાં રાઇટ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ એ જે ફાઇલ નામનો ફાઇલ પોઇન્ટર છે એ તો કયા મોડમાં ઓપન થયો છે? રીડ મોડમાં. તેમાં રાઇટ તો થવાનું નથી. એટલા માટે સિસ્ટમે મેસેજ જનરેટ કર્યો. કયો મેસેજ જનરેટ કર્યો? બેડ ફાઇલ ડિસ્ક્રિપ્ટર. તો એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ કોલન બેડ ફાઇલ ડિસ્ક્રિપ્ટર. આ જે આઉટપુટ આપણને મળ્યું એ આઉટપુટ મળ્યું એનું કારણ છે પી એરર. આપણે જે મેસેજ પ્રિન્ટ કર્યો છે એ પી એરરના માધ્યમથી કર્યો છે. એટલે પી એરર આપણો કસ્ટમ મેસેજ કે જે અહીં લખેલો છે એ તો પ્રિન્ટ કરશે જ,
પણ સાથે સાથે અહીંયા જે આપ જોઈ શકો છો એ સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ પણ પ્રિન્ટ કરશે. જ્યારે પ્રિન્ટએફની અંદર જોઈ લો, નીચેની લાઇનમાં આપણે ખાલી પ્રિન્ટએફ કર્યું છે, તો પ્રિન્ટએફની અંદર જ્યારે આપણે જોઈશું તો આપણને ખાલી એટલું જ બતાવશે એન એરર અકર્ડ વાઇલ રાઇટિંગ ટુ ધ ફાઇલ. તો આ રીતે પી એરર અને પ્રિન્ટ એફ એ બંને વચ્ચે આ રીતનો ડિફરન્સ છે. હવે આપણે વાત કરીએ છીએ ક્લિયર એરર. તો ક્લિયર એરર શેના માટે વપરાય છે? તો ક્લિયર એરર એ ફંક્શન એના માટે છે કે જેટલા પણ કંઈ એરર ફ્લેગ સેટ થયેલા છે એ એરર ફ્લેગને રીસેટ કરી દેશે. હમણાં જ મેં આપને વાત કરી કે જ્યારે અહીંયા એરર આવશે ત્યારે એરર ફ્લેગ છે એ સેટ થઈ જશે, એટલે કે એની વેલ્યુ કદાચ 1 થઈ જશે. પણ હવે એરર આપણે જાણી લીધી પછી આપણે એરર ફ્લેગની વેલ્યુ શું છે? રીસેટ કરી દેવી છે. તો રીસેટ કરવા માટે આપણે ક્લિયર એરર નામનું જે ફંક્શન છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થોડું ડિટેલમાં જોઈએ ક્લિયર એરર ફંક્શનને. તો ક્લિયર એરર ફંક્શન છે શું લેશે? 1 આર્ગ્યુમેન્ટ લેશે, એક આર્ગ્યુમેન્ટ લેશે. એ આર્ગ્યુમેન્ટ શું હશે? આપણા ફાઇલનું પોઇન્ટર હશે. અને પર્પઝ એનો શું છે? તો ક્લિયર એરર જે ફંક્શન છે એનો પર્પઝ છે ઇટ વિલ રીસેટ ધ એરર ઓર એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ. બંને વસ્તુ આપણે જોઈ કે એરર ફ્લેગ છે એ શેની સાથે જોડાયેલો છે? એફ એરર ફંક્શન સાથે જોડાયેલો છે. જ્યારે એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ છે એ શેની સાથે જોડાયેલો છે? એફ EOF ફંક્શન સાથે જોડાયેલો છે. એટલે ફ્લેગ વેરિયેબલની હમણાં જ આપણે વાત કરી કે ફ્લેગ વેરિયેબલ એટલે કોઈ એવા પ્રકારનો વેરિયેબલ કે જેની વેલ્યુ ઇનિશિયલી 0 હોય, જ્યારે એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચશે એટલે એન્ડ ઓફ ફાઇલનો જે વેરિયેબલ હશે એની વેલ્યુ કદાચ 1 થઈ જશે. એને આપણે શું કર્યું કહેવાય? એન્ડ ઓફ ફાઇલ ફ્લેગને સેટ કર્યો કહેવાય, કારણ કે આપણે એની વેલ્યુ શું કરી? 1 કરી. એવી રીતે એરર જે ફ્લેગ છે એમાં કોઈ એરર નથી આવી તો એરર ફ્લેગની વેલ્યુ શું હશે? 0 હશે. પણ જ્યારે કોઈ એરર આવે છે ત્યારે એ એરર ફ્લેગની જે વેલ્યુ છે એ શું થઈ જશે? 1 થઈ જશે. એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ એરર ફ્લેગ સેટ થયો. હવે આ બંનેનો પર્પઝ છે કે જે પણ કંઈ યુઝર છે એને ખ્યાલ આવે કે ભાઈ ફાઇલ પોઇન્ટર એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયું છે અથવા તો આ પ્રોગ્રામમાં કંઈક એરર આવી છે. એ ખ્યાલ આવી ગયા પછી તો આપણે આ જે ફ્લેગ છે એની વેલ્યુને પાછી રીસેટ કરી દેવી પડે. એટલે કે જે ઇનિશિયલ વેલ્યુ 0 આપણે કરી દેવું પડે. તો એના માટે અહીંયા આપણે ક્લિયર એરર નામનો ફંક્શન છે એ યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ઇટ ક્લિયર્સ ધ EOF ફ્લેગ ઓર ઇન્ડિકેટર એન્ડ ઇટ ઓલ્સો ક્લિયર્સ ધ એરર ઇન્ડિકેટર. એટલે એરર ઇન્ડિકેટર અને એન્ડ ઓફ ફાઇલ ઇન્ડિકેટરને શું કરશે? એ ક્લિયર કરે છે, એટલે કે રીસેટ કરે છે. તો એવી રીતે આપણે ક્લિયર એરર ફંક્શનનો જ્યાં જ્યાં આપણે જરૂર પડે એ પ્રમાણે ઉપયોગ કરી શકાય. મોટા ભાગે જે પ્રોગ્રામની અંદર આપણે એફ એરર કે એફ EOF એ ફંક્શન્સ વાપર્યા હોય ત્યાં આપણે આ જે મેસેજ પ્રિન્ટ કરાવ્યા હોય કે ભાઈ એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગયું છે અથવા તો એરર આવી છે, આવું કોઈ આપણે મેસેજ પ્રિન્ટ કરાવ્યો હોય પછી એનો જો વિશેષ ઉપયોગ ન હોય તો એ ક્લિયર એરર એ ફ્લેગ આપણે ત્યાં લખી દેવું પડે અથવા તો ક્લિયર એરર ફંક્શનનો ત્યાં આપણે ઉપયોગ કરી લેવો પડે. હવે આપણે એક સેમ્પલ પ્રોગ્રામ જોઈએ તો વધારે આપણને ખ્યાલ આવશે અને વધારે સારી રીતે આપણે આ બધી વસ્તુઓને સમજી શકીશું. તો અહીંયા આપણે જોઈએ તો આપણે ફાઇલ પોઇન્ટર એક લીધો છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ફાઇલને મેં ઓપન કરી છે. આ ફાઇલ છે non-existent.txt. ફાઇલનું નામ જ આપણે એ રીતે આપ્યું છે કે જેથી આપણને સૌને ખ્યાલ આવી જાય કે નોન એક્ઝિસ્ટન્સ એટલે કે આ ફાઇલ અત્યારે છે નહીં. પણ એ ફાઇલને આપણે ઓપન કરવા માંગીએ છીએ કયા મોડમાં? રીડ મોડની અંદર. તો જ્યારે નોન એક્ઝિસ્ટન્સ ફાઇલ.txtને આપણે રીડ મોડમાં ઓપન કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે શું થશે? તો ઓબ્વિયસલી આપણે સૌ જાણીએ છીએ કે ફાઇલ નથી તો રીડ મોડમાં ફાઇલ ઓપન થશે નહીં. તો શું આવશે? ત્યાં એરર આવશે. તો અહીંયા આપણે ફાઇલ પોઇન્ટરને ચેક કરીએ છીએ કે એની વેલ્યુ જો નલ હોય તો એરર ઓપનિંગ ફાઇલ નોન એક્ઝિસ્ટન્સ.txt. પણ અહીંયા આપણે જોઈએ છીએ શેમાં આપણે લખ્યું છે? પી એરર મદદથી લખ્યું છે. પી એરર ફંક્શનની મદદથી આપણે લખ્યું છે. એટલા માટે એક ખાલી કસ્ટમ મેસેજ નહીં આપે, સાથે સાથે આપણને સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ પણ આપશે. ત્યાર પછી આપણે એક ફાઇલને રાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી, એને હું રાઇટ મોડમાં ઓપન કરી રહ્યો છું. એમાં પણ હું ચેક કરીશ કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. ત્યાર પછી આપણે એફ પ્રિન્ટએફ ફંક્શનની મદદથી ફાઇલમાં રાઇટ કરીએ છીએ. શું રાઇટ કરીએ છીએ? આપણે હેલો વર્લ્ડ લખીએ છીએ. અને શેમાં લખીએ છીએ? ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી જે ફાઇલ રિફર થઈ રહી છે એટલે કે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટીની અંદર લખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે એફ પ્રિન્ટએફ ફંક્શન છે એ સક્સેસફુલી જેટલા કેરેક્ટર રાઇટ કર્યા હશે એ આપણને રિટર્ન કરશે. એટલે અહીંયા વેરીફાઈ પણ કરી લીધું કે જો એની વેલ્યુ 0 કરતાં ઓછી હોય, ઇટ મીન્સ કે ફાઇલની અંદર આપણે પ્રોપરલી રાઇટ કરી શક્યા નથી, કોઈ પણ કારણોસર ફાઇલની અંદર ડેટા રાઇટ થઈ શક્યો નથી, તો એ શું કરશે? તે વખતે પી એરર ફંક્શનની મદદથી એરર રાઇટિંગ ટુ ધ ફાઇલ ટેક્સ્ટ ફાઇલ ડોટ ટીએસટી. તો આની સાથે સાથે એ જે પણ કંઈ સિસ્ટમ જનરેટેડ મેસેજ હશે એ પણ પોતે પ્રિન્ટ કરશે. ત્યાર પછી ફાઇલને આપણે ક્લોઝ કરી દીધી છે. પછી આપણે ફાઇલને રીઓપન કરીએ છીએ. હવે ફાઇલને રીઓપન કયા મોડમાં કરીએ છીએ? રીડ મોડમાં કરીએ છીએ. પછી આપણે પાછું ચેક કરાવીએ છીએ ફાઇલ ઓપન થઈ કે નહીં. અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ? આપણે એફ સીક ફંક્શનની મદદથી આપણે ફાઇલમાં ઓફસેટની વેલ્યુ કેટલી આપે છે? 100. એટલે હવે ધારો કે આપણી આ ફાઇલ હોય એમાં તો ખાલી આપણે શું લખ્યું છે? આપણે આટલું જ લખ્યું છે, હેલો વર્લ્ડ. હેલો, આપણે તો આટલું જ લખ્યું છે, હેલો વર્લ્ડ. હવે હાર્ડલી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 11 કે 12 કેરેક્ટર ફાઇલની અંદર લખાયેલા છે અને આપણે ફાઇલને સીક કરીએ છીએ. કેટલાનો ઓફસેટ આપ્યો છે? આપણે 100. એટલે ડેટા રીડ કર્યા પછી આપણે 100 કેરેક્ટર સ્કીપ કરવા છે અને 100 કેરેક્ટર પછી જે પણ કંઈ ડેટા છે એ મારે રીડ કરવો છે. આનો મતલબ આવો થાય, ઇટ મીન્સ કે ફાઇલ જ્યાં નથી અથવા તો કન્ટેન્ટ જ્યાં નથી એ કન્ટેન્ટને આપણે રીડ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને એ સીક કર્યા પછી આપણે શું કરીએ છીએ? એફ ગેટ સી. એફ ગેટ સી એટલે ફાઇલમાંથી કેરેક્ટર રીડ કરાવડાવવો. તો એફ સીક, તો પહેલો કેરેક્ટર રીડ કર્યા પછી આપણે એને સીક કરીએ છીએ. કઈ લોકેશન ઉપર? 100th લોકેશન ઉપર કે જ્યાં ડેટા નથી, અને એ લોકેશન ઉપરથી આપણે ફાઇલને રીડ કરવા માટે એફ ગેટ સીનો ઉપયોગ કર્યો છે. તો ઓબ્વિયસ છે કે એ વખતે ફાઇલમાંથી ડેટા રીડ ન થઈ શકે, તો એ વખતે એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ સેટ થઈ ગયો હશે. તો એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ સેટ થઈ ગયો હશે એટલા માટે આપણે અહીંયા જ્યારે ચેક કરીશું ઇફ એફ EOF એટલે કે એન્ડ ઓફ ફાઇલ પહોંચી ગયું છે, તો જ્યારે આપણે આ ચેક કરીશું ત્યારે એ ફંક્શન આપણને શું રિટર્ન કરશે? ટ્રુ રિટર્ન કરશે. એટલે આપણે અહીંયા શું મેસેજ પ્રિન્ટ કરી દીધો છે? રીચ્ડ એન્ડ ઓફ ફાઇલ ઇન ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી સીકિંગ ડેટા બિયોન્ડ એન્ડ. એટલે આપણે જે પણ કંઈ ડેટા રીડ કરવા માંગીએ છીએ એ ડેટા છે જ નહીં, કારણ કે એન્ડ ઓફ ફાઇલ સુધી આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ. તો આવી રીતે આ એક જ પ્રોગ્રામની અંદર આપણે અમુક એવા કેસીસ જનરેટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં કોઈક એરર આવે અને એના લીધે એફ EOF અથવા તો એફ એરર એ ફ્લેગ સેટ થાય અને એ ફંક્શનની વેલ્યુ આપણને રિટર્ન કરે અને એની મદદથી આપણે કંઈક કોન્સોલ ઉપર પ્રિન્ટ કરાવી શકીએ. તો આવી રીતે આપણે અત્યારે આ કોડ લખ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો એની અંદર અત્યાર સુધી આપણે ફાઇલને ઓપન કરી, એમાં કન્ટેન્ટ રાઇટ કર્યો. કન્ટેન્ટ રાઇટ કર્યા પછી ફાઇલમાં આપણે સીક ઓપરેશન કર્યું અને 100 લોકેશન ઉપર મૂવ થયા અને ત્યાંથી ડેટા રીડ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી અહીંયા આપણે બીજા 2 ઓપરેશન ફાઇલ ઉપર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો એના માટે એક ફંક્શન છે રીનેમ. ઇટ મીન્સ કે મારે જે ફાઇલ મેં બનાવેલી છે અથવા તો મારી જે એક્ઝિસ્ટિંગ ફાઇલ છે જેનું નામ છે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી, આ ફાઇલને મારે હવે નવું નામ આપવું છે. અને નવું નામ શું છે? રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી. તો હવે મારે આ ફાઇલને નવું નામ આપવું છે, રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી. તો એના માટે ફંક્શન છે રીનેમ. 2 આર્ગ્યુમેન્ટ લેશે. પહેલી આર્ગ્યુમેન્ટ છે એ ફાઇલનું નામ કે જેનું નામ તમારે ચેન્જ કરવું છે, અને બીજી આર્ગ્યુમેન્ટ છે એ નવું નામ કે જે ફાઇલને તમારે આપવું છે. હવે આ જે રીનેમ ફંક્શન છે એ આપણને 0 રિટર્ન કરશે. ક્યારે? જો સક્સેસફુલી ફાઇલનું નામ રીનેમ થઈ જશે તો. અને નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે જો આની અંદર કંઈક એરર આવશે તો.
તો અહીંયા આપ જોઈ શકો છો કે આપણે કમ્પેર પણ કરાવ્યું છે કે જો રીનેમ સક્સેસફુલી એક્ઝિક્યુટ થાય તો શું રિટર્ન કરવાનું હતું? 0 રિટર્ન કરવાનું હતું. તો આ ફંક્શન શું રિટર્ન કરશે? જો સક્સેસફુલી ફાઇલ રીનેમ થઈ જશે તો એ વેલ્યુ રિટર્ન કરે છે 0. તો જ્યારે 0 રિટર્ન કરશે તો અહીંયા આપણે ચેક કરી શકીશું કે 0 નોટ ઇક્વલ ટુ 0 તો કન્ડિશન ફોલ્સ થાય છે. ઇટ મીન્સ કે ફાઇલ પ્રોપરલી રીનેમ થઈ ગઈ છે. તો એલ્સમાં જઈને શું પ્રિન્ટ કરશે? ફાઇલ સક્સેસફુલી રીનેમ્ડ ટુ રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી. પણ જો 0 સિવાયની કોઈ બીજી વેલ્યુ રિટર્ન કરશે એટલે કે નોન 0 વેલ્યુ રિટર્ન કરશે રીનેમ ફંક્શન તો આ કન્ડિશન છે એ ટ્રુ થશે અને અહીંયા મેસેજ પ્રિન્ટ કરશે એરર રીનેમિંગ ફાઇલ. અને સાથે સાથે જે સિસ્ટમે એરર મેસેજ જનરેટ કર્યો હશે એ પણ પી એરર ફંક્શનના લીધે પ્રિન્ટ થશે. તો આવી રીતે રીનેમ કરવાનો પણ આપણે પ્રયત્ન કર્યો છે. અને ત્યાર પછી જે ફાઇલને આપણે રીનેમ કરી છે એ ફાઇલને આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આપણે ફાઇલને ડિલીટ કરવી હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રિમૂવ નામનું ફંક્શન છે. જે રિમૂવ ફંક્શન છે એ એક આર્ગ્યુમેન્ટ લેશે અને એક આર્ગ્યુમેન્ટની અંદર આપણે શું આપીશું? જે ફાઇલને આપણે રિમૂવ કરવી છે એ ફાઇલનું નામ અહીંયા આપણે આપવાના છીએ. એટલા માટે અહીંયા મેં આપી દીધું રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી. આ રિમૂવ ફંક્શન પણ રિટર્ન શું કરશે? જો સક્સેસફુલ થશે તો એ 0 રિટર્ન કરશે અને નોન 0 ક્યારે રિટર્ન કરશે? જ્યારે ફેલિયર હશે તો. તો અહીંયા ધારો કે વિચાર કરીએ કે ફાઇલ સક્સેસફુલી ડિલીટ થઈ ગઈ છે તો એ 0 રિટર્ન કરશે. તો 0 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 કન્ડિશન ફોલ્સ એટલે અહીંયા શું આવી જશે? ફાઇલ રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી સક્સેસફુલી ડિલીટેડ. અને જો કંઈક એરર આવી અને ફાઇલ ડિલીટ ન થઈ શકી તો એ નોન 0 વેલ્યુ રિટર્ન કરશે એટલે આ કન્ડિશન ટ્રુ થઈ જશે અને આપણને મેસેજ પ્રિન્ટ કરાવશે એરર ડિલીટિંગ ફાઇલ રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી. અને સાથે સાથે પી એરરના લીધે આપણને સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ હશે એ પણ બતાવશે. તો આવી રીતે એક જ પ્રોગ્રામની અંદર આપણે અલગ અલગ 4 ઓપરેશન કર્યા અને ચારેય ઓપરેશનની અંદર આપણે એવો પ્રયત્ન કર્યો કે આપણે એફ એરર અને એફ ઈઓએફને વધારે સારી રીતે સમજી શકીએ. હવે અત્યારે આપણે આ જે પ્રોગ્રામ લખ્યો છે એને VS કોડની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે કોડ આપણે લખ્યો છે એ જ કોડ અહીંયા આપની સમક્ષ દેખાય છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું છે? સૌથી પહેલાં આપણે ફાઇલને ઓપન કરી છે. તો ફાઇલને જ્યારે આપણે ઓપન કરીએ છીએ ત્યારે ફાઇલ પોઇન્ટરે ડિક્લેર કર્યું છે ફાઇલ પોઇન્ટર ફાઇલ. ત્યાર પછી આપણે નોન એક્ઝિસ્ટન્સ ડોટ ટીએક્સટી ફાઇલને રીડ મોડમાં ઓપન કરી છે. એટલે કોડ હમણાં જે આપણે જોયો એ જ કોડને આપણે રન કરવાના છીએ. પણ એ પહેલાં હું તમને એટલું બતાવીશ કે અહીંયા જે આપણને રેડ ડોટ દેખાય છે, રેડ સર્કલ જેવું દેખાય છે, તો VS કોડની અંદર આપણી પાસે ફેસિલિટી છે કે આપણે કોડને ડિબગ કરી શકીએ. ડિબગ કરવાનો મતલબ એવો થાય કે ડિબગની અંદર આપણે જે કોડ લખ્યો છે એ કોડને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરી શકીએ. કારણ કે ઘણી વખતે એવો પ્રશ્ન થતો હોય છે કે આપણે જે કોડ લખ્યો હોય એમાં કંઈક એવી એરર આવતી હોય કે જે આપણે સમજી શકતા નથી, અથવા તો કોડ આપણે બહુ સાચો જ લખ્યો હોય પણ આપણને એમ થાય કે ભાઈ આની અંદર કોડ તો બરોબર છે પણ આઉટપુટ કેમ એક્સપેક્ટેડ છે એ પ્રમાણે નથી આવતું. તો એને સમજવા માટે આપણે ડિબગ પોઈન્ટ મૂક્યા હોય તો સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન થઈ શકે અને આપણે એને વેરીફાઈ કરી શકીએ કે જે પણ કંઈ કન્ટેન્ટ આપણે ઈચ્છીએ છીએ અથવા જે પણ કંઈ આઉટપુટ આપણે ઈચ્છીએ છીએ એ પ્રોપરલી આવે છે અથવા તો એ સિક્વન્શિયલી પ્રોપરલી એક્ઝિક્યુટ થાય છે કે નહીં. તો અહીંયા આપણે બ્રેક પોઈન્ટ મૂક્યા છે. હવે અહીંયા આપ જુઓ કે બ્રેક પોઈન્ટ મૂકવો હોય તો અહીંયા જ્યારે કોઈ પણ ધારો કે મારે આ લાઈન ઉપર બ્રેક પોઈન્ટ મૂકવો છે તો હું અહીંયા ક્લિક કરીશ તો તરત જ ત્યાં બ્રેક પોઈન્ટ મુકાઈ જશે અને હું ફરીથી ત્યાં જ ક્લિક કરીશ એટલે બ્રેક પોઈન્ટ રિમૂવ થઈ જશે. ફરીથી બ્રેક પોઈન્ટનો મતલબ એવો થાય છે કે પ્રોગ્રામનું તમારું એક્ઝિક્યુશન ચાલુ થાય. એક્ઝિક્યુશન ચાલુ થયા પછી જ્યારે આ લાઈન ઉપર તમારો કોડ આવશે ત્યારે ઓટોમેટિકલી એક્ઝિક્યુશન પોઝ થઈ જશે. પછી તમારે એને ત્યાંથી આગળ લઈ જવું હોય તો તમારે F5 બટન પ્રેસ કરવું પડશે. તો એનાથી તમારો કોડ આગળ મૂવ થશે, એનાથી કોડ તમારો આગળ એક્ઝિક્યુટ થશે. હવે આપણે અહીંયા જોઈએ તો મેં ટોટલ અહીંયા બ્રેક પોઈન્ટ મૂકેલા છે. સૌથી પહેલાં અહીંયા નોન એક્ઝિસ્ટન્સ ફાઇલ ડોટ ટીએક્સટીને રીડ મોડમાં ઓપન કરતા એક બ્રેક પોઈન્ટ મૂકેલો છે. ત્યાર પછી
ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી રાઇટ મોડની અંદર આપણે ઓપન કરીએ છીએ એ પહેલાં એક બ્રેક પોઈન્ટ મૂકેલો છે. ત્યાર પછી ડેટા જ્યારે આપણે રાઇટ કરીએ છીએ તો રાઇટ કરતાં પહેલાં પણ એક બ્રેક પોઈન્ટ મૂકેલો છે. ત્યાર પછી જ્યારે આપણે સીક ઓપરેશન કરીએ છીએ એ વખતે પણ એક બ્રેક પોઈન્ટ આપણે મૂકેલો છે. તો આવી રીતે આપણે બ્રેક પોઈન્ટ મૂકેલા છે. અને ત્યાર પછી છેલ્લા બે બ્રેક પોઈન્ટ જ્યારે આપણે ફાઇલને રીનેમ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે પણ બ્રેક પોઈન્ટ મૂકેલો છે. અને રિમૂવ કરીએ છીએ એ પહેલાં પણ એક બ્રેક પોઈન્ટ મૂકેલો છે. હવે આપણે આને ડિબગ કરીએ તો ડિબગ કરવા માટે અહીંયાથી હું ડિબગ કરીશ. તો આપણે જોઈએ છીએ અત્યારે આપણો કોડ ડિબગ થઈ રહ્યો છે. તો જ્યારે આપણે કોડ ડિબગ થઈ રહ્યો છે તો અહીંયા સૌથી પહેલાં આ જે લાઇન પ્રિન્ટ થવાની હતી એ લાઇન અહીંયા જુઓ છો તમે તો લાઇન આ જે પ્રિન્ટ થઈ ગઈ છે એ પ્રિન્ટએફ લાઇન જે આપણે ડોટ ડોટ પ્રિન્ટ કર્યા છે એના લીધે લાઇન ત્યાં દેખાય છે. બીજું તમને અહીંયા આ લાઇન હાઇલાઇટેડ બતાવે છે. એનો મતલબ એવો છે કે તમારું ફાઇલનું એક્ઝિક્યુશન અહીંયા સુધીનું પતી ગયું છે અને તમે અહીંયા ડિબગ પોઈન્ટ મૂક્યો છે એટલા માટે તમારો કોડ અહીંયા આવીને અટકી ગયો છે. હવે નોન એક્ઝિસ્ટન્સ ડોટ ટીએક્સટી નામની ફાઇલ છે. તો અહીંયા આ જે મારી પાસે ફોલ્ડર છે એ ફોલ્ડરની અંદર નોન એક્ઝિસ્ટન્સ ડોટ ટીએક્સટી નામની કોઈ ફાઇલ એક્ઝિસ્ટ કરતી નથી. એટલા માટે આ કોડની અંદર અહીંયા શું આવવું જોઈએ? એરર આવવો જોઈએ. તો હું જેવું F5 પ્રિન્ટ કરીશ એટલે તરત જ અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો એરર ઓપનિંગ ફાઇલ. સૌથી નીચેની છેલ્લી લાઈન જો તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે મેં જે હાઇલાઇટ કરી છે એરર ઓપનિંગ ફાઇલ નોન એક્ઝિસ્ટન્સ ડોટ ટીએક્સટી અને કોલન કરીને ત્યાં શું આવે છે? નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી. એ શેના લીધે આવ્યો? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી એરર ફંક્શનનો આપણે ઉપયોગ કરેલો છે. પી એરરની અંદર આપણે લખ્યું છે એરર ઓપનિંગ ફાઇલ નોન એક્ઝિસ્ટન્સ ડોટ ટીએક્સટી. પણ સાથે સાથે આપણે જાણ્યું એ પ્રમાણે કસ્ટમ મેસેજ તો આવશે જ પણ સિસ્ટમ ડિફાઇન્ડ એરર મેસેજ પણ અહીંયા આવશે. એટલા માટે અહીંયા બીજો મેસેજ કયો એડ થયો છે? નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી. હવે આ કોડ એક્ઝિક્યુટ થઈ ગયો. આપણો કોડ પાછો ક્યાં આવીને અટકી ગયો? બીજા બ્રેક પોઈન્ટ ઉપર. તો બીજા બ્રેક પોઈન્ટ ઉપર આપણે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી નામની ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરવી છે. ફરીથી આપણે નામ વાંચી લઈએ. ઇટ ઇઝ ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી. હવે ફોલ્ડરમાં આપણે જોઈશું તો ફોલ્ડરની અંદર ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી નામની ફાઇલ એક્ઝિસ્ટ કરતી નથી. પણ આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેય પણ ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરીએ એટલે ફાઇલ જો ન હોય તો ઓટોમેટિક બની જતી હોય છે. તો ફરીથી આપણે અહીંયાથી આગળ વધીએ. આ બ્રેક પોઈન્ટમાંથી આગળ એક્ઝિક્યુશન જવા દઈએ. તો હવે આપણું આ જે કોડ છે એ એક્ઝિક્યુટ થઈ ગયો છે. એનો મતલબ કે ફાઇલ ત્યાં બની ગઈ હોવી જોઈએ. તો જોઈ શકો છો અહીંયા ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી નામની ફાઇલ બની ગઈ છે અને એની સાઇઝ પણ આપણે જોઈ શકીએ છીએ. એની સાઇઝ અત્યારે 0 KB છે. એ ફાઇલ આપણે ઓપન કરીને જોઈશું તો ફાઇલની અંદર પણ કોઈ લખાણ છે નહીં, કારણ કે હજી જસ્ટ આપણે ફાઇલને ઓપન જ કરી છે. આપણે એની અંદર કોઈ રાઇટિંગ અથવા તો લખાણ કરેલું નથી. હવે લખાણ કરતાં પહેલાં પણ મેં અહીંયા બ્રેક પોઈન્ટ મૂકેલો છે. તો તમને ખ્યાલ આવે એટલા માટે જ મેં અહીંયા આ બ્રેક પોઈન્ટ મૂક્યો છે કે આપણે જે અત્યારે ફાઇલ જોઈએ એમાં કાંઈ લખેલું નથી. તો હવે આપણે ફરીથી આ બ્રેક પોઈન્ટથી આગળ જઈએ. તો એ બ્રેક પોઈન્ટથી જેવા આગળ ગયા ત્યારે આપણે આ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ ફાઇલમાં લખ્યો. શું લખ્યું આપણે? હેલો વર્લ્ડ. હવે આપણે જોઈએ કે ખરેખર એ ફાઇલમાં કંઈ લખાયું છે કે નથી લખાયું. તો હવે તમે જોશો જે પહેલાં 0 KB એની સાઇઝ હતી એની ફાઇલ સાઇઝ થઈ ગઈ 1 KB. ફાઇલને ઓપન કરીશું તો આપણને દેખાશે કે એની અંદર હેલો વર્લ્ડ એ લખાઈ ગયું છે. ઇટ મીન્સ કે આપણે જે ફંક્શન વાપર્યું છે રાઇટ કરવા માટે fprintf એ ફંક્શન પ્રોપરલી એક્ઝિક્યુટ થયું છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? fseek કરીએ છીએ. તો જ્યારે આપણે fseek કરીએ છીએ એટલે કે આપણે હવે પોઝિશનિંગ કરી છે, રીપોઝિશનિંગ કરીએ છીએ. એ વખતે આપણે એક્ઝિક્યુટ કરીશું. તો જ્યારે આપણે એક્ઝિક્યુટ કરીશું ત્યારે તમે જોઈ શકો છો કે રીચ્ડ એન્ડ ઓફ ફાઇલ ઇન ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી સીકિંગ ડેટા બિયોન્ડ એન્ડ. તો અહીંયા આપણે જે અહીંયા લખ્યું હતું FEOF, આ FEOF ફંક્શન જે લખ્યું હતું એના લીધે આ મેસેજ આવે છે રીચ્ડ એન્ડ ઓફ ફાઇલ ઇન ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી સીકિંગ ડેટા બિયોન્ડ એન્ડ. તો આના લીધે કારણ કે સીક કર્યું છે એટલે ફાઇલના કન્ટેન્ટ પૂરા થઈ ગયા છે એટલા માટે એનો EOF ફ્લેગ જે હતો એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ એ સેટ થઈ ગયો છે. અને એટલા જ માટે જ્યારે આપણે અહીંયા FEOF ને ચેક કરીએ છીએ ત્યારે એ આપણને ટ્રુ રિટર્ન કરે છે અને એના લીધે આ મેસેજ અહીંયા આપણી સમક્ષ પ્રિન્ટ થયો છે.
હવે આપણે ફાઇલને રીનેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો અત્યારે આપણી ફાઇલ જે છે દેખાય છે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી, એનું નામ બદલાયેલું નથી. હવે આપણે અહીંયાથી આપણે બ્રેક પોઈન્ટને એક્ઝિક્યુટ કરીશું. ફરીથી F5 બટન પ્રેસ કરીએ તો અહીંયા રીનેમનો કોડ પ્રોપરલી એક્ઝિક્યુટ થઈ ગયો છે. ઇટ મીન્સ કે આપણી જે ફાઇલનું નામ હતું એ ચેન્જ થઈ ગયેલું હોવું જોઈએ. તો જોઈએ ફાઇલનું નામ ચેન્જ થયું છે કે નથી થયું. તો અહીંયા આપણે ચેક કરીશું તો અહીંયા આપણને એરર મેસેજ દેખાય છે, એરર રીનેમિંગ ફાઇલ ટેક્સ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી. કેમ? એનું કારણ છે એરર મેસેજ કેમ દેખાય છે રીનેમ કરતી વખતે? તો અહીંયા આપણે રીનેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી ને ટેસ્ટ ડોટ ટીએક્સટી એનાથી રીનેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા તમને ખ્યાલ આવે એના માટે મેં આ કોડ ખાસ લખ્યો છે કે અહીંયા આપણે ફરીથી ધ્યાનથી જોઈએ. રીનેમ આપણે શું કરીએ છીએ, ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટીને આપણે ટેસ્ટ ડોટ ટીએક્સટીથી રીનેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જો તમે ફોલ્ડરને ધ્યાનથી જોશો તો ઓલરેડી ટેસ્ટ ડોટ ટીએક્સટી નામની ફાઇલ તો છે જ, એમાં કન્ટેન્ટ પણ છે. તો આપણે બહુ સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ છે કે જો એક જ નામની ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ હોય તો આપણને એ જ નામની બીજી ફાઇલ બનાવવા દેતું નથી. એટલા માટે અહીંયા મેસેજ શું આવ્યો, એરર રીનેમિંગ ફાઇલ, અને એરર રીનેમિંગ ફાઇલમાં પાછળ સિસ્ટમનો મેસેજ એડ થયો. જો તમે જોઈ શકો છો ફાઇલ એક્ઝિસ્ટ, ઇટ મીન્સ કે તમે જે નવું નામ આપ્યું છે એ નામની ઓલરેડી ફાઇલ એક્ઝિસ્ટ છે, એટલા માટે અહીંયા ચેન્જ થઈ શકશે નહીં. તો હવે આપણી પાસે રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી તો છે જ નહીં. તો જ્યારે અહીંયા રિમૂવ કરવા માટે પ્રયત્ન કરીશું તો રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી, તો અહીંયા આખામાં ક્યાંય આપણી પાસે રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી છે જ નહીં. તો જ્યારે આપણે રિમૂવ કરવા માટે પ્રયત્ન કરીશું તો એ ફાઇલ રિમૂવ પણ થઈ શકશે નહીં. તો જેવું આપણે બ્રેક પોઈન્ટ એક્ઝિક્યુટ કરીશું તો તરત જ બતાવશે મેસેજ એરર ડિલીટિંગ ફાઇલ રીનેમ ડોટ ટીએક્સટી. આ આપણે પ્રિન્ટ કરેલો મેસેજ છે પણ પી એરરથી કર્યો છે, એટલે એની સાથે સાથે બીજો જે કસ્ટમ મેસેજ છે, બીજો જે સિસ્ટમ ડિફાઇન્ડ મેસેજ છે એ પણ એડ થયો. શું મેસેજ છે? નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી. એટલે કે જે તમે ફાઇલ ડિલીટ કરવા માંગો છો એ ફાઇલ અત્યારે એક્ઝિસ્ટ કરતી નથી, તો ડિલીટ થઈ શકે નહીં. તો આવી રીતે આપણે આ કોડ લખ્યો. હવે હું આ કોડમાં એક નાનો ચેન્જ કરું છું કે જેની અંદર આજે મારે તમને બતાવવું હતું કે એકની એક ફાઇલ એક્ઝિસ્ટ કરતી હોય તો તમને રીનેમ નહીં કરવા દે. એ કેસને આપણે હવે કમેન્ટ કરી દઈએ અને જે એકચ્યુઅલ કેસ છે ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી ફાઇલ છે ને રીનેમ કરવાનો કેસ છે એને આપણે એક્ઝિક્યુટ કરીએ. તો ફરીથી હું આ કોડને ડિબગ કરીશ તો ફરીથી આપણો કોડ એક્ઝિક્યુટ થશે અને પહેલી લાઈન એક્ઝિક્યુટ થઈ ગઈ છે અને ત્યાર પછી આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ છે એટલે અત્યારે હું એને સ્કીપ કરું છું અને સીધું આપણે રીનેમના કોડ ઉપર જઈશું. તો હવે આપણે આવી ગયા છે રીનેમના કોડ ઉપર. તો રીનેમના કોડની અંદર આપણે જોઈએ છીએ ટેસ્ટ ફાઇલ ડોટ ટીએક્સટી નામની આપણી પાસે ફાઇલ અવેલેબલ છે અને એને આપણે રીનેમ શેનાથી કરીએ છીએ, રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટીથી કરીએ છીએ. હવે આ બ્રેક પોઈન્ટને આપણે એક્ઝિક્યુટ કરીશું તો હવે ફાઇલ રીનેમ થઈ ગયેલી હોવી જોઈએ, કારણ કે અહીંયા મેસેજ પણ આવે છે ફાઇલ સક્સેસફુલી રીનેમ્ડ ટુ રીનેમ ડોટ ટીએક્સટી, એવો મેસેજ પણ આપણને ટર્મિનલ ઉપર દેખાય છે. તો અહીંયા જોઈશું તો યસ આપણી પાસે ફાઇલ આવી ગઈ છે રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી, જેમાં કન્ટેન્ટ હતા હેલો વર્લ્ડ. હવે આપણે એને ડિલીટ કરવાનો પ્રયત્ન કરીએ તો જેવું આપણે એને ડિલીટ કરવા માટે રિમૂવ ફંક્શનનો ઉપયોગ કરીશું તો ફાઇલ રિમૂવ પણ થઈ જશે. તો અહીંયા મેસેજ પણ આવી ગયો છે ફાઇલ રીનેમ્ડ ફાઇલ ડોટ ટીએક્સટી સક્સેસફુલી ડિલીટેડ. અહીંયા જઈને આપણે જોઈશું તો આપણી જે ફાઇલ હમણાં હતી એ અત્યારે એક્ઝિસ્ટ કરતી નથી, કારણ કે આપણે ફાઇલને ડિલીટ કરી નાખી છે. તો આવી રીતે જે અલગ અલગ ફંક્શન્સ છે કે જ્યાં પ્રોબેબલ એરર આવવાની શક્યતાઓ છે ત્યાં આપણે પી એરરનો ઉપયોગ કરી શકીએ. જ્યાં આપણે કોઈ રીડિંગ કરતા હોઈએ અને એન્શ્યોર કરવું હોય કે ભાઈ ફાઇલ એન્ડ તો નથી થઈ ગઈ ને, જ્યાં આપણે કદાચ સીક કર્યું હોય અને સીકના લીધે ફાઇલ એન્ડ થઈ ગઈ હોય તો રીડ કરતા પહેલાં આપણે ચેક કરવું હોય તો એ જગ્યાએ આપણે EOFનો ઉપયોગ કરી શકીએ. અને કોઈ પણ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર આપણે ચેક કરવું હોય કે આપણી આ જે ફાઇલ છે એમાં કોઈ અત્યાર સુધી એરર આવી છે કે નહીં એ વેરીફાઈ કરવા માટે આપણે એરર ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. તો આવી રીતે આ જે એરર હેન્ડલિંગ ફંક્શન્સ હતા એ એરર હેન્ડલિંગ ફંક્શન્સનો એક આપણે ડેમો જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એરર હેન્ડલિંગ ફંક્શન્સ એમાં FEOF, F એરર, P એરર
અને ક્લિયર એરર આ બધા ફંક્શનો વિશે જાણ્યું. કેવી રીતે આ ફંક્શન આપણે પ્રોગ્રામની અંદર વાપરી શકીએ એનો પણ આપણે વિશેષ પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના લેક્ચરની અંદર આપણે ફાઇલ મેનેજમેન્ટનો છેલ્લો ટોપિક એટલે કે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ વિશે જાણીશું. ધન્યવાદ.